એક ગીચ જંગલમાં એક વાઘે એક ફેક્ટરી ખોલી. તે ફેક્ટરીમાં માત્ર એક જ કામદાર હતી, એક નાની કીડી. કીડી દરરોજ સમયસર આવતી, પૂરી ઈમાનદારીથી કામ કરતી અને એકલા હાથે જ બધું કામ સંભાળી લેતી હતી. વાઘનો બિઝનેસ સારો ચાલી રહ્યો હતો અને ઉત્પાદન પણ વધી રહ્યું હતું. વાઘ આ જોઈને ઘણો ખુશ હતો. એક દિવસ વાઘે વિચાર્યું કે જો કોઈ નિષ્ણાતની દેખરેખ હોય તો કામ હજુ પણ વધુ સારું થઈ શકે છે. તેણે એક અનુભવી મધમાખીને પ્રોડક્શન મેનેજર બનાવી દીધી. નવી નિમણૂકો અને ફેરફાર. મધમાખીએ આવતાની સાથે જ કહ્યું, મને કીડીનું વર્ક શેડ્યુલ, ડેઇલી રિપોર્ટ અને આખો રેકોર્ડ જોઈએ. આના માટે એક સેક્રેટરી રાખવી પડશે. વાઘે તરત જ સસલાને સેક્રેટરી બનાવી દીધો. પછી મધમાખીએ કહ્યું, હવે મારે ગ્રાફ અને રિપોર્ટ બનાવવાના છે. એના માટે કોમ્પ્યુટર અને સ્ટાફ જોઈએ. વાઘે કોમ્પ્યુટર વિભાગ ખોલ્યો અને બિલાડીને તેની હેડ બનાવી દીધી. ધીરે ધીરે ફેક્ટરી અસલ કામ કરતા કાગળો, મીટિંગો અને રિપોર્ટ્સમાં વધારે ગૂંચવાવા લાગી. ઉત્પાદનમાં ઘટાડો. કીડી હજુ પણ મહેનત કરી રહી હતી, પણ તેનો મોટા ભાગનો સમય રિપોર્ટ ભરવામાં અને મીટિંગમાં જવામાં નીકળવા લાગ્યો. પરિણામે ઉત્પાદન ઘટવા લાગ્યું. વાઘને લાગ્યું કે કદાચ ટેકનિકલ ગાઈડન્સની ખામી છે, એટલે તેણે વાંદરાને ટેકનિકલ ઇન્સ્ટ્રક્ટર બનાવ્યો. હવે કીડીએ દરેક કામ કરતા પહેલા પ્રોસેસ સમજાવવી પડતી અને કામ પત્યા પછી રિપોર્ટ બનાવવો પડતો. કામ વધુ ધીમું થઈ ગયું અને ઉત્પાદન સતત ઘટતું ગયું. અંતિમ નિર્ણય. છેવટે વાઘે ઘુવડને કન્સલ્ટન્ટ તરીકે બોલાવ્યો. 3 મહિના પછી ઘુવડે પોતાનો રિપોર્ટ આપ્યો અને કહ્યું, ફેક્ટરીમાં કામદારો જરૂર કરતા વધારે છે, એટલે છટણી કરવી જરૂરી છે. નિર્ણય લેવામાં આવ્યો અને સૌથી પહેલા એ મહેનતુ કીડીને જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. વાર્તાનો સાર. આજે દરેક જગ્યાએ આવું જ થઈ રહ્યું છે. જેઓ ચૂપચાપ અને ઈમાનદારીથી અસલ કામ કરે છે તેમને દબાવી દેવામાં આવે છે, જ્યારે જે લોકો દેખાવ, રિપોર્ટ્સ અને ઔપચારિકતાઓમાં માહિર હોય છે તેઓ ઊંચા હોદ્દા પર બેઠા રહે છે. મહેનત કરનાર વ્યક્તિ ઘણીવાર અંતે હાંસિયામાં ધકેલાઈ જાય છે.